યુટ્યુબમાં વિડીયો જોઈને ધોરણ 10માં ભણતી એક તરુણીએ પોતાના પેટમાં ઉછરી રહેલા ભ્રૂણનો ગર્ભપાત કર્યો. બાદમાં નવજાતને ખાડી નજીક ફેંકી દીધું. પગતળેથી જમીન સરકી જાય અને દરેક માતા-પિતાને હચમચાવી નાખે એવી આ ઘટના આપણા ગુજરાતની છે. મોબાઈલ અને સોશિયલ મીડિયાના સતત પ્રભાવથી બાળકો, તરુણો અને યુવાનોની લાઈફસ્ટાઈલ અને માનસિકતામાં આવી રહેલો આ ફેરફાર જે રીતે ઘાતક બની રહ્યો છે તે ચિંતાનો વિષય બની ગયો છે. આ ઘટનાને ભલે ચોંકાવનારી ગણાવાઈ રહી હોય, પરંતુ ખરેખર તો આ મુદ્દો ચિંતાજનક છે. આજના આ સુપરફાસ્ટ યુગમાં બાળકો કયા માર્ગે જઈ રહ્યા છે તેની ડગલે ને પગલે સમીક્ષા કરવી અતિ આવશ્યક છે. બરાબર એવા જ સમયે એવો ખુલાસો થાય કે માત્ર 16 વર્ષની એક તરુણી ગર્ભવતી બની ગઈ. ન માત્ર ગર્ભવતી બની, પરંતુ એ તરુણીએ યુટ્યુબમાં વિડીયો જોઈને પોતાના જ ભ્રૂણનો ગર્ભપાત કર્યો. સવાલ એ છે કે શું આ તરુણીના માતા-પિતા પોતાની બાળકી શું કરે છે, ક્યાં જાય છે, તેની લાઈફસ્ટાઈલ કેવી છે, એનાથી આટલી હદે અજાણ હતા? સવાલ એ પણ છે કે શું તરુણીના પેટમાં ગર્ભ હતો એ વાતથી પણ માતા-પિતા અજાણ હતા? એનાથી પણ વધુ ગંભીર સવાલ એ છે કે આ તરુણીએ પોતાના ઘરમાં જ બાથરૂમમાં ગર્ભપાત કર્યો. શું તો પણ માતા-પિતા અજાણ રહ્યા? આ ઘટના એ વાત તરફ ઇશારો કરે છે કે માતા-પિતા પોતાના સંતાનો પર ધ્યાન આપવામાં કેટલી હદે ઉદાસીન છે. ઘટના સુરતની છે, જ્યાં સુરતના પાંડેસરા વિસ્તારમાં વહેલી સવારે બાળકો રમી રહ્યા હતા. રમી રહેલા બાળકોને ખાડી નજીક કચરાના ઢગલામાંથી એક નવજાત મળી આવ્યું. બાળકોએ સ્થાનિકોને જાણ કરી. સ્થાનિકો 108 બોલાવી અને નવજાતને સિવિલ હોસ્પિટલ ખસેડાયું, જ્યાં તેને મૃત જાહેર કરાયું. પોલીસને પણ જાણ કરાઈ. આ નવજાતનું પગેરું શોધતા સુરત પોલીસ જે ગરમાં પહોંચી તે જાણીને પોલીસના પગ તળેથી જમીન સરકી ગઈ. તપાસમાં ખુલાસો થયો કે ધોરણ 10માં ભણતી 16 વર્ષની તરુણીને 16 વર્ષના તરુણ સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા થઈ. બંને વચ્ચે પ્રેમના અંકુર ફૂટ્યા. તરુણી જ્યારે સ્કૂલે જવા માટે નીકળતી ત્યારે આ તરુણ તેને તેના ઘરે લઈ જતો અને શરીર સુખ માણતો હતો, જેના કારણે તરુણીને ગર્ભ રહી ગયો હતો. આ વાતની જાણ તરુણને થતાં તેણે તરુણી સાથેનો સંપર્ક કાપી નાખ્યો. બીજી તરફ આ વિદ્યાર્થીનીએ ગર્ભપાત કરવાનું મનોમન નક્કી કરી લીધું. તેના માટે તેણે યુટ્યુબ જોવાનું શરૂ કર્યું, જેમાં ગર્ભપાત સર્ચ કરીને તેના આધારે દવા લીધી હતી. ગર્ભપાતની દવા લીધા બાદ 8મી જાન્યુઆરીએ મોડી રાત્રે તેને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. તે બાથરૂમમાં ગઈ, ત્યાં જ તેને કસુવાવડ થઈ ગઈ હતી, જેથી તે નવજાતને ફેંકી આવી હતી. આ ખુલાસા બાદ પોલીસ 16 વર્ષીય કિશોરીને પરીક્ષણ માટે સિવિલ ખાતે લઈ ગઈ, જ્યાં માતાની હાજરીમાં ડોક્ટર સમક્ષ તેણે આપવીતી વર્ણવી હતી. ન માત્ર દીકરીના માતા-પિતા, પરંતુ દીકરાના માતા-પિતા માટે પણ આ કિસ્સો ચેતવણી રૂપ છે. જેવી રીતે આ દીકરીના માતા-પિતાએ ધ્યાન રાખવાની જવાબદારી હતી, એવી જ રીતે દીકરાના માતા-પિતાએ પણ સચેત રહેવાની જરૂર હતી. કારણ કે પોતાનો દીકરો અન્ય કોઈ દીકરીને પોતાના ઘરે લાવી અવારનવાર શરીર સુખ માણતો હતો એ વાતથી એ તરુણના માતા-પિતા પણ શું અજાણ હતા? ભાગદોડ ભરેલી આ જિંદગીમાં આપણે સંતાનોને લઈને કેટલા ઉદાસીન અને બેદરકાર બની રહ્યા છીએ તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. સંસ્કારો અને સભ્યતાનું સિંચન જેટલું દીકરીઓમાં જરૂરી છે એટલું દીકરાઓમાં પણ જરૂરી છે. અહીં તો બંને સગીર હતા, એવામાં દોષ કોનો ગણવો? મોબાઈલ અને સોશિયલ મીડિયાનો, માતા-પિતાનો કે પછી જવાબદારીઓથી વિમુખ થઈ રહેલા સમાજનો? અહીં દીકરીના મા-બાપ પણ જવાબદારી ચૂક્યા, દીકરાના માવતરે પણ જવાબદારી ન નિભાવી અને સમાજે પણ આંખ આડા કાન કર્યા.